જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે 7.2 માં 18 સુધીના પ્રશ્ન જોઈ ગયા અને આદેશની રીતનો ઉપયોગ કરીએ છીએ. આદેશની રીત પરથી બે પેટા સૂત્રો બને કે છેદનું વિકલન અંશમાં હોય તો આપણે એનું log mod f of x plus c લઈએ છીએ. એવી જ રીતે f of x ની n ઘાત હોય અને ગુણાકારમાં એનું વિકલન હોય તો f of x ની n plus 1 છેદમાં n plus 1 ઘાત પ્લસ સી સાદુરૂપ લઈએ. તો બે વસ્તુ આદેશની રીતમાં જ સમાયેલી છે. હવે આ પ્રશ્ન તમે જો 19 e raised to 2x minus 1 upon e raised to 2x plus 1 dx. તો અહીં તમે છેદનું વિકલન વિચારો કે e raised to 2x નું વિકલન e raised to 2x into 2 થાય. આનું 0 થઈ જાય તો આ પદ સેટ થાય નહીં. તો હવે આપણે બીજું વિચારીએ કે e raised to 2x ને બદલે આપણે એના અંશ અને છેદને e raised to x વડે ભાગી નાખીએ. તો અહીંયા શરત લઈએ e raised to x is not equal to 0 વડે અંશ અને છેદને ભાગતા. તો હવે આને તમે e raised to x વડે ભાગો તો e raised to 2x upon e raised to x minus 1 upon e raised to x આખાના છેદમાં આ જ રીતે e raised to 2x upon e raised to x plus 1 upon e raised to x into dx. આ રીતે અંશ અને છેદને e raised to x વડે ભાગ્યો તો આ બે ઘાતમાંથી e raised to x ની એક ઘાત જાય એટલે વધે તમારા e raised to x minus આ e raised to x ને અંશમાંથી છેદમાં લઈ જાઓ એટલે એની x ની માઈનસ ઘાત થઈ જાય upon આ જ રીતે બે x માંથી એક x જાય તો e raised to x plus e raised to minus x dx. હવે તમે વિચારો તો e raised to x નું વિકલન e raised to x અને e raised to minus x નું e raised to minus x પણ આ ગુણાકારમાં માઈનસ આવી જાય એટલે આનો જે છે એ આ પદ આવી જાય છે. એટલે તમે એ સૂત્ર એડજસ્ટ કરી શકો કે સંકલન d by dx આ છેદ છે e raised to x plus e raised to minus x. હવે આ પદનું તમે વિકલન કરો તો જો e raised to x નું વિકલન e raised to x થાય, e raised to minus x નું e raised to minus x થાય, પણ સહગુણક માઈનસ હોવાથી આ પદ માઈનસ થઈ જાય એટલે છેદનું વિકલન આ અંશ છે અને આ પદને તમે આ રીતે લખી શકો. આનું વિકલન કરો એટલે આ જ પદ મળે અને છેદ તમારો એમને એમ રહેશે e raised to x plus e raised to minus x dx. આમ છેદનું વિકલન અંશમાં છે એટલે એનું સંકલન સૂત્ર છે log mod f of x. f of x એટલે તમે છેદનું વિકલન અંશમાં લીધું એટલે f of x આ છેદ કહેવાય એટલે છેદમાં તમે લખી શકો e raised to x plus e raised to minus x plus c. તો આ રીતે અથવા તમારે આ સૂત્રથી ન કરવું હોય તો આ પદમાં છેદ છે એના બરાબર t લો અને આ આખા પદનું dx સહિત dt થઈ જાય 1 upon t નું log t થાય પછી કિંમત મૂકી દો એટલે બે સેમ જ વસ્તુ થાય પણ ખબર પડી જાય કે છેદનું વિકલન અંશમાં છે એટલે એક સ્ટેપ તમારું ઘટી જાય. એ જ રીતે 20મો પ્રશ્ન જુઓ e raised to 2x minus e raised to minus 2x 20 સંકલન e raised to 2x minus e raised to minus 2x upon e raised to 2x plus e raised to minus 2x dx. આ રીતનું પદ આપણને આપેલું છે. તો હવે ફરી પાછું તમે વિચારો e raised to 2x નું વિકલન e raised to 2x પણ ગુણાકારમાં શું લેવા પડે 2. એવી જ રીતે આનું પણ e raised to minus 2x થાય પણ ગુણાકારમાં અહીંયા minus 2 આવી જાય એટલે 2 તમારે કોમન કાઢવા પડે. તો આ રીતે આ 2 અહીંયા તમારે હોવા જરૂરી છે. તમે અહીંયા રફમાં જોઈ લો કે d by dx e raised to 2x plus e raised to minus 2x તેનું વિકલન થાય e raised to 2x નું 2x ને x નો સહગુણક 2 એટલે 2 into
e raised to 2x અહીંયા -2 છે એટલે -2 into e raised to -2x બરાબર 2 કોમન કાઢો તો e raised to 2x minus e raised to -2x એટલે તમારે જો છેદનું વિકલન અંશમાં લાવવું હોય તો ગુણાકારમાં શું હોવા પડે 2 તો તમારે 2 ગુણવાના અને 2 ભાગવાના તો આ રીતે આ પદને આપણે આ 2 ભાગ્યા અને 2 ગુણાકારમાં લીધા 2 e raised to 2x minus e raised to -2x upon e raised to 2x plus e raised to -2x dx તો આ રીતે હવે છેદનું વિકલન અંશ થયું જુઓ આ છેદની રકમ લીધી એનું વિકલન કર્યું તો અંશની રકમ બેઠી આવી તો હવે આ જે પદ છે એને તમે પાછું આ લખી શકો તો બરાબર 1/2 સંકલન d/dx આનું આ પદ થાય એટલે શું થઈ ગયું e raised to 2x plus e raised to -2x upon e raised to 2x plus e raised to -2x dx આ રીતે છેદનું વિકલન અંશમાં હોય તો એનું સીધું સંકલન થઈ જાય log mod f of x એટલે તમારે જે છેદ હતો તે e raised to 2x plus e raised to -2x plus c તો આ રીતે બંને પ્રશ્નોમાં તમે જોયું કે આનું સીધું વિકલન કરવાથી આ પદ નથી આવતું તો આપણે તરત અન્ય વિચાર કર્યો કે આને e raised to x વડે ભાગો તો e raised to x વડે ભાગવાથી આ સાદુરૂપ થયું અને હવે આનું વિકલન ડાયરેક્ટ થયું તો અહીંયા કઈ વધારાની ગુણવાની જરૂર ન પડી પણ અહીંયા સહગુણક 2 હતા એને બદલે આપણને ગૂંચવવા માટે e raised to 5x આપી દે તો તમારે અહીંયા 5 ગુણાકારમાં લેવાના ખ્યાલ આવી ગયો ને અહીંયા e raised to px px આપેલા હોય એટલે p ગુણવાના અને ભાગવાના તો આ રીતે દાખલા જ્યારે ગણો ત્યારે આખો પ્રશ્ન તમારે ગણવાનો પણ અને સમજવાનો પણ તો ગણવાની મજા આવે 21મો સંકલન tan સ્ક્વેર 2x - 3 dx તો tan સ્ક્વેર માટે આપણી પાસે કોઈ સૂત્ર નથી sec સ્ક્વેર x હોય તો એનું સૂત્ર છે તો tan નું sec સ્ક્વેર માં રૂપાંતર થઈ જાય તો આને તમે લખી શકો સંકલન sec સ્ક્વેર 2x - 3 -1 into dx આ રીતે sec સ્ક્વેર -1 નું થઈ જાય tan સ્ક્વેર અને હવે તમે આનું સંકલન લો તો sec સ્ક્વેર નું સંકલન થાય tan x પણ x નો સહગુણક કેટલો છે 2 એટલે 1/2 અગાઉથી તમારે ગુણી લેવાના sec સ્ક્વેર નું થઈ જાય tan કૌંસમાં 2x - 3 અને -1 નું સંકલન થાય -x અને આ સંકલનનો અચળાંક c તો આ રીતે tan સ્ક્વેર હતું તો tan સ્ક્વેર થીટા છે એનું કોઈ પ્રમાણિત સૂત્ર નથી તો પ્રમાણિત સૂત્ર મેળવવા માટે tan સ્ક્વેર નું sec સ્ક્વેર થીટા -1 માં રૂપાંતર કર્યું અને હવે sec સ્ક્વેર નું સંકલન થાય tan પણ x નો સહગુણક 2 એટલે 1/2 ભાગવાના 1 નું સંકલન થાય -x અને સંકલનનો અચળાંક એના પછીનો પ્રશ્ન સેમ ટુ સેમ એકદમ નાનો છે 22મો પ્રશ્ન છે sec સ્ક્વેર 7 - 4x સંકલન sec સ્ક્વેર 7 - 4x dx તો sec સ્ક્વેર નું પ્રમાણિત સ્વરૂપ જ છે તો sec સ્ક્વેર નું સીધું સંકલન અહીંયા તમે જોયું tan જ થાય પણ થીટામાં x નો સહગુણક -4 છે એટલે -4 ના વ્યસ્ત વડે ગુણવાનું તો એનો -4 નો વ્યસ્ત -1/4 sec સ્ક્વેર નું થઈ જાય tan તમારે થીટા એના જ રાખવાના 7 - 4x અને સંકલનનો અચળાંક c તો આ રીતે તમારું સૂત્ર મોઢે હોય એટલે તરત જ થઈ જાય sec સ્ક્વેર નું tan થીટા અને થીટા તરીકે જે આ પદ છે એમાં x નો સહગુણક -4 છે એટલે -1/4 વડે ગુણ્યા આ દાખલામાં જો tan નું ડાયરેક્ટ નહોતું તો sec લીધું x નો સહગુણક +2 હતો એટલે 1/2 વડે આપણે ગુણ્યા તો બંને દાખલા એકબીજાને મેચિંગ છે સૂત્રનો જ યુઝ છે ડાયરેક્ટ 23મો પ્રશ્ન જો સંકલન sin ઇન્વર્સ x upon √1 - x² dx તો sin ઇન્વર્સ x છે એનું વિકલન 1/√1 - x² થાય આપણે જાણો છો તો આ પદને આપણે સીધું ગોઠવી દેવાનું સંકલન sin ઇન્વર્સ x into 1/√1
√1 - x² dx. હવે આને આપણે એક વિધેય લઈએ sin ઇન્વર્સ x, તો એનું વિકલન ગુણાકારમાં છે, તો બરાબર આ તમે f(x) લો, આ f' થાય, તો સંકલન sin ઇન્વર્સ x d/dx. તો આ રીતે સંકલન આ પદને આપણે ગોઠવી sin ઇન્વર્સ x d/dx sin ઇન્વર્સ x. તો ઉપરનું પદ પાછું જો તો આ sin ઇન્વર્સ x અને આનું વિકલન આ પદ થાય, એટલે આ સ્વરૂપ કઈ થયું f(x) ની n ઘાત into f'(x). તો f(x) ની n ઘાત નું f'(x) હોય તો એનું થઈ જાય f(x) ની n+1, એટલે તમારું sin ઇન્વર્સ x ની 1+1, અહીંયા 1 ઘાત તો કહેવાય, તમે 1 ઘાત લખી શકો, છેદમાં 1+1 + c બરાબર 1+1 2, એટલે sin ઇન્વર્સ x સ્ક્વેર અને આ છેદમાં એટલે હાફ + c. આ રીતે એનું સાદું રૂપ લખી શકાય. આ ફોર્મ્યુલા કઈ થઈ તો એ સૂત્ર થયું તમારું સંકલન f(x) ની n ઘાત into f'(x), તો એનું થઈ જાય f(x) આખાની n+1 છેદમાં n+1 + c. આ રીતનું સાદું રૂપ થાય. તો આ રીતે તમે જોયું કે આને તમે f(x) ની n ઘાત એટલે 1 into d/dx ને f' કહેવાય. આ જે વિધેય હતું એનું વિકલન બાજુમાં છે, એટલે વિધેયની એક ઘાત વધે, જેટલી ઘાત હોય એટલા ભાગવાના, પ્લસ સંકલનનો અચળાંક c, ના ઘાત થઈ એટલે 2 અને છેદના 2 1/2 લખી શકાય. આ સૂત્ર છે. એ રીતે તમે 24મા પ્રશ્ન માટે વિચારી શકો. તો 24મા પ્રશ્નમાં તમે જુઓ તો 6 અને 4 માં 2 કોમન થાય છે, તો એ 2 કોમન તમે લઈ લો. આ 2 કોમન લો એટલે લખી શકાય 1/2 સંકલન 2 cos x - 3 sin x upon, અહીંથી 2 કોમન કાઢ્યા એટલે 3 દુ 6 cos x પ્લસ અહીંથી 2 કોમન લીધા એટલે 2 sin x dx. હવે તમે જો તો આ છેદનું વિકલન અંશ થઈ જાય છે, કારણ કે 2 sin x નું વિકલન લો તો 2 sin x નું વિકલન 2 cos x થાય, અને 3 cos x તો cos x નું માઇનસ સાઇન થાય એટલે માઇનસ થઈ જાય, એટલે છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય છે. એટલે આપણે લખી શકાય હાફ સંકલન d/dx છેદ છે તમારો 3 cos x પ્લસ 2 sin x અપોન છેદ જે હતો તે 3 cos x પ્લસ 2 sin x dx. એટલે આ રીતે આ પદનું વિકલન કરો તો આ જ પદ આવે. આમ છેદ છે આ તમારો f(x) અને f(x) નું આ વિકલન એટલે f'(x), આમ f'(x) upon f(x) હોય તો એનું થઈ જાય હાફ નો હાફ log mod f(x) એટલે આ મૂળ વિધેય 3 cos x પ્લસ 2 sin x પ્લસ c. તો આ રીતે એનો જવાબ તમને મળશે. હવે આના જેવો દાખલો છે ઉદાહરણ 6 નો ત્રીજો, સંકલન 1/1 + tan x dx બરાબર. તો આનું તો કોઈ સૂત્ર નથી એટલે tan ને આપણે sin upon cos લખ્યા, પછી એનો લસા લો તો આ cos x + sin x ને છેદનો છેદ અંશમાં જાય એટલે આ પદ મળે. હવે છેદનું વિકલન પાછું અંશમાં ના થાય, એટલે આપણે આના 2 cos x કરીએ તો 2 જેટલું 2 ગુણીએ તો 2 ભાગવા પડે, આ 2 ભાગી દીધા તો 2 cos x છે અને cos x + cos x એટલે 2 cos x ને આ 2 એડજસ્ટ થઈ ગયું, આ sin x - sin x ઉડી જાય એટલે મૂળ તમારે cos x આવી જાય. તો આ રીતે આને 2 ગુણ્યા ને 2 ભાગ્યા એટલે ભાગેલા 2 12 ને 2 અંદર રાખ્યા એટલે cos + cos 2 cos x થઈ જાય, ને આ તો પદ પ્લસ માઇનસ છે એટલે ઉડી જાય. હવે આનું છેદ વિભાજન કરો તો આના છેદમાં આલો એટલે આખું ઉડી જાય, તો 1 વધે તો આ 1 dx પ્લસ
આ પદના છેદમાં આ લો તો આનું વિકલન આ જ થાય છે. તો આના બદલે તમે શું લખી શકો? d/dx cos x plus sin x. તો cos x plus sin x નું આ પદ મળે. તો છેદનું વિકલન અંશમાં હોય તો એનું થઈ જાય log mod f of x. f of x એટલે આ વિધેય અને આ 1 નું સંકલન થાય x અને સંકલનનો અચળાંક c. તો આ રીતે ક્યારેક ડાયરેક્ટ ન થતું હોય તો કોમન કાઢવા પડે. ક્યારેક કોમન ને બદલે આપણને ચેન્જ કરીને આપેલું હોય તેનું કયું સાદુરૂપ આપી શકાય? બે દાખલા ખાસ ધ્યાનથી જોજો. છે મોટી ગણતરીના પણ આવે તમારે MCQ માં. સંકલન 1/cos square 1 - tan x whole square into dx. તો તમે જાણો છો 1/cos square નું થઈ જાય sec square અને છેદમાં ઘાત છે અંશમાં લાવો એટલે માઈનસ થઈ જાય. તો બરાબર સંકલન આ ઘાતને આપણે ઉપર લીધી તો 1 - tan x ની -2 ઘાત અને 1/cos square એનું થઈ જાય sec square x into dx. આ સાદુરૂપ ખાસ તમે સમજજો. 1 - tan x આખાની ઘાત હોય તો તમે છેદમાંથી અંશમાં લો એટલે માઈનસ ઘાત થઈ. 1/cos square છે એનું થઈ જાય sec square into dx. પાછું આનું સાદુરૂપ આપો તો આ જ પદ આવે. હવે તમે આનું જે વિકલન વિચારો તો આ થશે. તો જો d/dx 1 - tan x એનું વિકલન લો તો 1 નું વિકલન થાય 0 અને tan x છે એનું વિકલન થાય sec square x. તો બરાબર -sec square x એનું વિકલન થાય. તો તમારે અહીં આનું વિકલન કરીને આ પદ લાવવું છે એટલે અહીંયા શું હોવું જોઈએ? માઈનસ છે એટલે માઈનસ 12 ગુણવાના અને અંદર એટલે પાછી મૂળ રકમ થઈ જાય. તો કેમ માઈનસ ગુણવા પડ્યા સમજાયું ને? તો સંકલન લો, અહીં ગુણી લો -1 - tan x આખાની -1 into -sec square x into dx બરાબર સંકલન -1 - tan x આખાનો -2 ઘાત અને d/dx. હવે તમારો f of x આ આખું કહેવાય એટલે 1 - tan x into dx. તો આ રીતે આ પદનું વિકલન આ થયું અને આ લાવવા માટે આપણે માઈનસ ગુણ્યા અને આ બાજુ અંદર પણ માઈનસ ગુણ્યા. હવે f of x ની n into f dash x. તો વિધેયની બાજુમાં એનું વિકલન હોય ગુણાકારમાં તો વિધેયની એક ઘાત વધે. તો માઈનસ ઇન્ટુ કૌંસમાં 1 - tan x ની -2 + 1 upon -2 + 1 સંકલનનો અચળાંક c. -2 માંથી ગયા તો -1 ને માઈનસ એટલે પ્લસ થઈ જાય અને ઉપર વધ્યું તમારે 1 - tan x ની -2 માંથી ગયા -1 + c. પાછું માઈનસ ઘાતને છેદમાં લઈ લો એટલે 1 - tan x + c. માઈનસની પ્લસ ઘાત એક છે લખવાની જરૂર રહેતી નથી. આ રીતે તમે આને ધારીને પણ કરી શકો. આના બરાબર t ધારી લો તો આના બરાબર t ધારો તો t ની -2 અને 1 - tan x નું -sec square એટલે બે રીતે ગણી શકાય. તમે આદેશની રીતે ગણો તો પણ આ વિધેય ચાલે. હવે આનામાં તમે જુઓ તો છેદ કે અંશ કે આનામાં કોઈ સેટ થશે નહીં. તો આનામાં તમારે આદેશ લઈ લેવાનો. ધારો કે √x બરાબર t. તો √x નું વિકલન થઈ જાય 1/2√x dx બરાબર dt. આપણને તો ખાલી 1/√x જોઈએ તો બે ને સામે ગુણી લો તો 1/√x dx બરાબર 2 dt. તો આ મૂળ પદમાં હવે તમે કિંમત લો તો સંકલન cos અને √x ને બદલે t એટલે આ થઈ ગયું આપણું cos t અને આ છેદમાં એટલે 1/√x dx છે તો 1/√x dx નું થઈ જાય into 2 dt.
બરાબર 2 અચળ બહાર લઈ લો એટલે સંકલન cos t into dt. cos t નું સંકલન થાય sin t 2 into sin t plus c. અહીં t ની મૂળ કિંમત કેટલી √x એટલે 2 sin √x plus c. આટલું સાદુરૂપ આપણને મળશે. 27મો પ્રશ્ન જો સંકલન √ sin 2x into cos 2x. તો તમે જોઈ શકો છો sin 2x નું વિકલન cos 2x થાય અને વર્ગમૂળ હોય એટલે 1/2 ઘાત લખી શકાય. તો બરાબર આપણે લખી શકીએ સંકલન sin 2x વર્ગમૂળ એટલે 1/2 ઘાત into cos 2x. હવે sin 2x છે એનું વિકલન થઈ જાય cos 2x. cos 2x ને આ સહગુણક 2 એટલે તમારે 2 ને એડજસ્ટ કરવાના એટલે એનું થઈ જાય cos 2x dx. તો હવે આ સંકલનના 2 ના વિકલનને એડજસ્ટ કરવા આપણે 2 ભાગ્યા અને 2 ગુણવા પડે તમારે 2x ની હાફ ઇન્ટુ. તો આ રીતે આ 2 ગુણ્યા ને 2 ભાગ્યા cos 2x dx બરાબર હાફ સંકલન sin 2x into d by dx sin 2x dx. તો અહીં ધ્યાન રાખો sin નું વિકલન પ્લસ cos થાય પણ sin નું સંકલન માઇનસ cos થાય, ક્યારેક ભૂલ થઈ જાય. તો આ રીતે f of x વિધેયની n ઘાત અને વિધેયનું વિકલન બાજુમાં f of x ની n into f dash x છે. તો આનું વિકલન કરો તો cos 2x અને 2 નો સહગુણક 2 ગુણી લીધા. તો f of x ની n ને એનું વિકલન હોય બાજુમાં તો આ એક ઘાત વધે તો બરાબર એને લખાય હાફ ઇન્ટુ sin 2x ની હાફ પ્લસ 1 અપોન હાફ પ્લસ 1 પ્લસ c બરાબર હાફ પ્લસ 1 એટલે 3/2. આ 3/2 ઉપર જાય એટલે 2/3 થાય એટલે હાફ ઇન્ટુ 2/3 કૌંસમાં sin 2x ની 3/2 પ્લસ c. અહીંથી 2 કેન્સલ થાય તો sin 2x ની 3/2 ઘાત પ્લસ c અપોન 3 એટલું સાદુરૂપ થશે. અહીંયા પણ એ જ રીતે તમે જો તો sin નું વિકલન cos થઈ જાય 1 પ્લસ sin નું. આ વર્ગમૂળ ઘાત છે એનો ઉપર લો એટલે માઇનસ ઘાત થાય. તો બરાબર તમે લખી શકો સંકલન 1 પ્લસ sin x ની માઇનસ હાફ ઘાત ઇન્ટુ cos x dx. હવે તમે વિચારો તો 1 પ્લસ sin x આખે આખાનું વિકલન કરો તો cos જ થાય કેમ કે 1 નું વિકલન 0 થઈ જાય sin નું cos એટલે આ વિધેય f of x છે એનું વિકલન f dash x થાય છે. તો સંકલન 1 પ્લસ sin x આખાની માઇનસ હાફ અને cos ને બદલે તમે લખી શકો d by dx. આ મૂળ વિધેય તમારું 1 પ્લસ sin x into dx. આ રીતે 1 પ્લસ sin x નું વિકલન cos થાય એટલે cos ને બદલે આ લખી શકાય અને આ બેઠું એમને એમ છે એટલે કે વિધેય f of x ની n ઘાત into f dash x. તો વિધેયની એક ઘાત વધે તો બરાબર 1 પ્લસ sin x ની માઇનસ હાફ પ્લસ 1 અપોન માઇનસ હાફ પ્લસ 1 c બરાબર માઇનસ હાફ પ્લસ 1 એટલે હાફ થાય. આનું પણ પ્લસ હાફ થાય એટલે વ્યસ્ત થઈ જાય એટલે એનું થાય 2 1 પ્લસ sin x માઇનસ હાફમાંથી 1 એટલે પ્લસ હાફ પ્લસ c બરાબર હાફ એટલે પાછું વર્ગમૂળમાં લખાય એટલે 2 1 પ્લસ sin x પ્લસ c. તો આ રીતે એનું સાદુરૂપ તમને મળશે. 29મો પ્રશ્ન જો સંકલન cot x into log of sin x dx. તો હવે તમે જાણો છો કે આવું કોઈ સૂત્ર આવતું નથી તો તમારે ધારવો જ પડે આદેશ. તો આખે આખું છે log of sin x. તો એના માટે આદેશ લઈએ ધારો કે
log of, હવે સીધું સાઇન છે એને તમે કાઉન્સ લખી શકો બરાબર t. હવે આ log x પ્રકારનું વિધેય થયું તો log x નું વિકલન થાય 1/x. તો log of sin x નું થાય 1/sin x ઇન્ટુ પાછું sin x નું વિકલન થાય cos x dx બરાબર dt. ફરી એકવાર જોજો, log આ સાદું સાઇન છે એને કાઉન્સમાં લખી શકાય, કાંઈ મૂલ્યમાં ફેર પડે નહીં. તો આ log x પ્રકારનું થયું, log x નું 1/x, x એટલે આખું સાઇન, પણ આને પાછા સાઇન નું લીધું cos into dx બરાબર dt. તો cos upon sin થઈ જાય cot, એટલે તમે લખી શકો એના બદલે cot x dx બરાબર dt. તો તમે જો આ cot x અને આ dx એનું ભેગું થઈ જાય dt, અને આ log x આખું છે એના બરાબર શું થઈ જાય t. તો આપણું વિધેય થયું t, આટલા log sin x નું શું થયું t, અને cot x dx નું થઈ જાય dt. તો t dt એટલે t એટલે x થયો, તો એની એક ઘાત વધે તો એનું સંકલન થઈ જાય t²/2 + c બરાબર. હવે t એટલે તમારું log sin, તો log sin x આખાની 2/2 + c આ પ્રકારનું થયું. તો 30મો પ્રશ્ન જુઓ, sin x / 1 + cos x 30 સંકલન sin x / 1 + cos x dx. આના માટે તમે જો 1 + cos x નું થાય -sin x. તો આના માટે તમે આદેશ લઈ લો. ધારો કે 1 + cos x બરાબર t માટે 1 નું વિકલન 0 અને cos નું થાય -sin x dx બરાબર dt. અને તેથી sin x બરાબર sin x dx -dt લખી શકાય. તો બરાબર સંકલન 1 + cos x બરાબર શું લીધું t, અને આ ઉપરનું sin x dx છે એનું શું થઈ જાય -dt. તો ઉપરનું છે એનું થઈ ગયું તમારે આટલાનું 1/1 + cos x એટલે 1/1 + cos x નું t, અને આ sin x dx આખું છે એનું શું થઈ ગયું -dt. આ માઈનસ ને તમે બહાર લઈ લો, બહાર લઈ લીધા તો 1/t એટલે -log mod t + c. માઈનસ બહાર લઈ લીધા છે બરાબર. હવે t નું મૂલ્ય કેટલું 1 + cos x, તો તમે લખી શકો -log 1 + cos x + c. આ રીતે એનું સાદુરૂપ તમને મળશે. હવે 31મો પ્રશ્ન જુઓ, સંકલન sin x / 1 + cos x² dx. સેમ પ્રશ્ન છે જુઓ, ખાલી આખાનો વર્ગ છે. તો એ જ રીતે તમે 1 + cos x બરાબર t ધારી લો. ધારો કે 1 + cos x બરાબર t માટે 1 નું 0 અને cos x નું થાય -sin x dx બરાબર dt. તો sin x dx બરાબર -dt. તો ઉપરનું છે તમારું sin x dx એનું શું થઈ ગયું -dt. આટલાનું તમે -dt લઈ લો, નાનું t નો સ્ક્વેર ઉપર એટલે -t² થઈ જાય. તો સંકલન t⁻t ઇન્ટુ આનું થઈ જાય તમારે sin x dx નું શું થાય -dt. તો આ dt છે અંદર લઈ લો અને માઈનસ બહાર લઈ લો. ગોઠવાઈ ગયો? ફરી જોઈ લેજો. 1 + cos x ના t, 1 નું 0 અને cos x નું -sin x dx બરાબર dt. માઈનસ સામે આપો એટલે આ sin x dx આખું છે એનું -dt.
તો માઇનસ ડીટીના આપણે માઇનસ અગાઉથી બહાર લઈ લીધા અને 1 પ્લસ કોસ એક્સનું ટીની 2 ને ઉપર લીધી તો -2 ઘાત થઈ. હવે એક્સ રેસ ટુ એન પ્રકારનું વિધેય એટલે એક ઘાત વધે તો માઇનસ ટીની -2 પ્લસ 1 અપોન -2 પ્લસ 1 પ્લસ સી. હવે -2 પ્લસ 1 એટલે -1 ને આ માઇનસ એટલે થઈ ગયા તમારા પ્લસ અને આ ટી છે એનું મૂલ્ય કેટલું 1 પ્લસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ ની -1 પ્લસ સી. -1 ઘાતને દૂર કરવા તમે લખી શકો 1 પ્લસ કોસ એક્સ પ્લસ સી. તો આ રીતે અહીં ધ્યાન રાખજો -1 વધે -1 ને માઇનસ એટલે પ્લસ થઈ ગયા અને ટી ની કિંમત લીધી 1 પ્લસ કોસ એક્સ -2 માંથી ગયા -1 ઘાત દૂર કરવા આપણે છેદમાં લીધા. હવે તમે 32મો પ્રશ્ન જુઓ 1/1 પ્લસ કોટ એક્સ 32 સંકલન 1/1 પ્લસ કોટ એક્સ dx. તો આપણે ઉદાહરણ દાખલો જોઈ ગયા 1 પ્લસ tan x નો હતો એવી જ રીતે આ કોટ છે તો એને cos અપોન sin લખાય તો બરાબર સંકલન 1/1 પ્લસ કોટ એટલે લખાય cos x અપોન sin x dx બરાબર. અહીંયા લસા લો તો આ sin x પ્લસ cos x અને છેદનો છેદ અંશમાં તો સંકલન sin x અપોન sin x પ્લસ cos x dx. હવે તમે જો તો આનું વિકલન થાય sin x નું cos x અને cos x નું માઇનસ sin x. તો cos x માઇનસ sin x તમારે એડજસ્ટ કરવા પડે તો તમારે અહીં -2 ગુણવાના અને ભાગવાના તો બરાબર -2 sin x અપોન cos x પ્લસ sin x dx. તો આ રીતે 2 ગુણ્યા 2 ભાગ્યા. હવે 2 ના sin x 2 વાર લખાય અને આનું વિકલન કરો તો cos x નું વિકલન -sin x ને sin x નું cos x એટલે તમારે cos x ની જરૂર છે તો -12 સંકલન આ cos x આપણે ઉમેર્યા એકવાર -sin x પાછું cos x. હવે આપણે cos x એકવાર ઉમેર્યા ને એકવાર બાદ કરવાના એટલે માઇનસ cos x અને માઇનસ sin x છેદમાં cos x પ્લસ sin x ઇન્ટુ dx. હવે આનું છેદ વિભાજન કરો તમે તો cos x અપન માઇનસ sin x અને આ પદ આવે તો બરાબર -12 આખું પદ એમને એમ રાખીએ સંકલન cos x માઇનસ sin x એટલે આ છેદનું વિકલન થઈ જાય d/dx cos x પ્લસ sin x અપોન cos x પ્લસ sin x dx. હવે અહીંથી માઇનસ કોમન કાઢીએ તો અહીંયા તમે લઈ લો માઇનસ સંકલન એટલે આ પદ થઈ જાય પ્લસ cos x પ્લસ sin x છેદમાં cos x પ્લસ sin x dx ને મોટો કૌંસ પૂરો. તો છેદનું વિકલન અંશ હોય તો આપણે log mod f of x લખાય તો -12 log mod f of x એટલે આ cos x પ્લસ sin x આખું પદ ઉડી જાય એટલે એક વધે ને એકનું સંકલન થાય -x અને આ -12 તમે ગુણી લો તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ x/2 પ્લસ c. તો આ રીતે log mod cos x પ્લસ sin x
33મો પ્રશ્ન જો સંકલન 1/1 માઇનસ 10x dx. તો ઉદાહરણમાં આ દાખલો તમે પ્લસમાં કરી ગયા છો, તો 10 નું સાદુરૂપ થાય sin upon cos, પછી લસા લો તો cos x minus sin x, છેદનો છેદ અંશમાં જાય એટલે આ સાદુરૂપ થયું. તો હવે આનું વિકલન આ ન થાય તો cos x નું થાય minus sin x અને minus sin x નું minus cos x. તો તમારે બે પદ એડજસ્ટ કરવા માટે અહીં 2 ભાગવાના અને 2 ગુણવાના, એ પણ માઇનસ એડજસ્ટ કરવાના છે એટલે -2 ભાગ્યા -2 ગુણ્યા માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. હવે -2 cos x એટલે આ માઇનસ cos એટલે -2 થયા. એકવાર માઇનસ સાઇન ને પ્લસ સાઇન કેન્સલ થાય એટલે આ મૂળ પદ આવી ગયું. હવે એનું છેદ વિભાજન કરો તો આ પદના છેદમાં આ પદ આવે, તો આ જે પદ છે એ આનું વિકલન છે એટલે આને બદલે આપણે શું લખી શકીએ, d/dx આ છેદ લખી શકીએ, આ છેદનો છેદ. અહીંથી માઇનસ કોમન કાઢો એટલે આ પદ બદલાઈ જાય એટલે આનું થઈ જાય cos x minus sin x, અને આ છેદ વિભાજન કર્યું છે એટલે આ છેદ એમને એમ રહે -12. હવે છેદનું વિકલન અંશમાં એટલે log mod f of x એટલે આ પદ માઇનસ આ આખું ઉડી જાય 1 નું સંકલન થાય x plus c. માઇનસ ગુણો તો આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જાય એટલે x ના છેદમાં 2 થાય. આ માઇનસ અહીંયા ગુણો એટલે હાફ log cos x minus sin x. અહીં આનું વિકલન આ ન થાય ક્યારે એટલે તમારે અલગથી વિચારવું પડે કે આને cos ગુણી cos છેદને cos ભાગવાના અને cos ગુણવાના. તો આ રીતે sin ને cos ભાગ્યા અને અહીંયા cos ગુણ્યા અને અગાઉથી એક cos હતા તો આનું થઈ જાય 10x અને cos into cos છે આ છેદમાં છે તો cos સ્ક્વેર નું થઈ જાય sec સ્ક્વેર અને વર્ગમૂળ છે એને હાફ ઘાત થાય. તો અહીંયા જોજો ફરીથી sin ને આપણે cos ભાગ્યા અને cos ગુણ્યા એટલે આ મૂળ પદ ઉડી જાય એટલે sin into cos પાછો આવી જાય. હવે √10 એટલે 10 ની હાફ, sin upon cos એટલે 10 અને આ cos થાય cos સ્ક્વેર, 1 cos સ્ક્વેર નું થઈ જાય sec સ્ક્વેર dx. હવે 10 ની એક ઘાત ને ઉપર લો એટલે માઇનસ થાય, હાફ આમાંથી -1 જાય એટલે -1/2 into d/dx 10x નું sec સ્ક્વેર એટલે sec ને બદલે આ d/dx લખી શકો. તો f of x ને n અને f dash x તો n માં એક ઘાત વધે -half plus 1 છેદમાં half plus 1 into c. -half plus એટલે +half અને હાફ ઘાત એટલે વર્ગમૂળ લખાય. -half plus 1 હાફ, હાફનો વ્યસ્ત થઈ જાય 2 અને હાફ ઘાત થાય એનું √10 લખો એટલે 2√10x plus c થાય. તો આ રીતે આ જે પ્રશ્નો છે એ તમારે વિચારવાનું, વિચાર્યા બાદ જ લખવાની પ્રેક્ટિસ કરવાની. કઈ ફોર્મ્યુલા એક જ છે, કાં તમે ધારી લો અથવા છેદનું વિકલન અંશમાં અથવા વિધેયનું વિકલન ગુણાકારમાં, બે જ રીત થાય છે.